નમસ્કાર, જય હિન્દ. મારું નામ પરેશ અને તમે મારી ચેનલથી મને ઓળખતા છો, ગુજરાતી સ્ટોરી જંકશન. મારું ઇન્ટ્રોડક્શન કરતાં પહેલાં તમને એક નાની કહાની સંભળાવું છું, નાની એવી કે તમને મજા આવે યાર, કે મને ગમતી કહાની. એક છોકરો જે પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે પાછો આવે છે. આખું ગામ તેનું સ્વાગત કરે છે, સન્માનમાં ઢોલ નગારા વાગે છે, માણસો તેને ફૂલોની માળા પહેરાવે છે. આ એટલો બધો ખુશીનો માહોલ હતો. ત્યારે એક બાજુ એના માતા પિતા બેઠેલા. ત્યારે દીકરો હોય એના માતા પિતા પાસે જાય છે અને કહે છે કે પપ્પાને કહે છે, પપ્પા હવે તમે ચિંતા ન કરતા, હવે હું નોકરીએ લાગી ગયો, તમારા બધા કર્જ હું ચૂકવી દઈશ. હવે બધા કર્જ ચૂકવી દઈશ. આ વાત સાંભળીને તો બાપને જરીક હસવું આવ્યું અને બાપે કીધું કે જા બેટા, એક કામ કર, પેલા તું મારા ઘરમાં જા અને ત્યાંથી મારા જે જૂના ચંપલ છે ને એ લઈને આવ્યો. હવે છોકરાને જરીક હસવું આવ્યું કે આવા સમયે પપ્પાએ ચંપલ લાવવાનું કેમ કીધું. છોકરોએ કાંઈ પણ સવાલ કર્યા વગર ઘરે જઈને એ તૂટેલા ચંપલ લઈને આવ્યો. હવે બાપે એમ કીધું કે બેટા, હવે આ ચંપલ તારે કાલ આખો દિવસ પહેરીને ગામમાં જવાનું છે, જ્યાં પણ જવું તારે આ ચંપલ પહેરીને જવાનું છે. છોકરો માની ગયો. બીજા દિવસે સવારથી સાંજ સુધી છોકરાએ તૂટેલા ચંપલ પહેર્યા, પણ ચંપલ પહેરતા બે ડગલા ચાલતા જ એ ચંપલ ખૂટવા લાગતા. ક્યારેક કાંકરો લાગી જતો, ક્યારેક કાંટા લાગી જતા, તો ક્યારેક ચંપલ જ ખૂટવા લાગતું. હવે સાંજ પડી અને બાપે પૂછ્યું કેમ થયું બેટા. ત્યારે છોકરાથી રોવાઈ ગયું કે બાપા, તમે આટલા કષ્ટ સહન કરી ને કેમ દિવસ કાઢો છો. ત્યારે બાપે કીધું બેટા, તું મારા કર્જ ચૂકવવાની વાત કરે છો. હવે ફાટેલા ચંપલ અને મેલા કપડાં પહેરીને અમે તને ભણાવી ગણાવીને મોટો કર્યો છે અને તું અમારા કર્જ ચૂકવીશ. ત્યારે બાપની આ વાત સાંભળીને છોકરાને અહેસાસ થયો કે આપણે માવતરના કર્જ ચૂકવી ન ચૂકવીએ. અને હા, તમે તમારા માતા પિતાને કેટલો પ્રેમ કરો છો ને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે તમારા માતા પિતાના માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છો એને જરૂર કોમેન્ટમાં કરજો. મારું નામ પરેશ અને મારી ચેનલ ગુજરાતી સ્ટોરી જંકશન, જેમાં તમને અવનવી કહાનીઓ જોવા મળશે. અને જો તમને મારી કહાનીઓ સારી લાગતી હોય તો કોમેન્ટમાં તમારા નામ સાથે અભિપ્રાય જરૂર આપજો, કેમ કે તમારા એક અભિપ્રાયથી અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો મળશું આગળની કહાનીમાં. રાધે રાધે.